મારા ન્યૂ બ્લોગ દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. અમે બધા એકદમ મજામાં છે. વાગી ગયા છે અત્યારે બપોરના સોરી ગુડ મોર્નિંગ કીધું મેં પેલા ગુડ આફ્ટરનૂનનો ટાઈમ છે. વાગી ગયા છે અત્યારે બપોરના 1:30 થવા આવ્યા. 1:30 થવા વાર છે થોડી. તો એવું બધું છે ને. આજે સવારે બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો. અત્યારે બપોરે બ્લોગ કન્ટિન્યુ કરાવી તો જરાક અવાજ મારો ધીમો આવતો હોય કારણ કે 20 ની માં નટાણે મેળી આવ્યું હુવાનું. નીંદર બગડી નથી એની વાત પૂછો. મેં એવું હુવઈને જ ને ત્રાર હુવ રહ્યો મેં. એમ તો નીંદરની 2-3 ફેર કરી લીધી હવા થયું તો કટકે કરી કારણ કે લાઇટ જાતી હતી ને આવતી હતી ને પંખો બંધ થાય એટલે ઉઠે જતો હતો. 2 કલાક નીંદર કરે ને 1 કલાકની જ કરી કલાકની નીંદર ઝલકો લઈને ઉઠે જતો હતો. સોનું તાર ફોન વાગે બીન ઝડપથી બંધ કરી લો. તો અત્યારે હુવ રહ્યો. મમ્મીને કીધું ઘડી વાર ઈસકો નાખતી નીંદર પાકે જાય. ઈસકાવે ને અમારે બધાને કેરું બપોરા કરવા બેહું ને. હવે હીરામણ થોડાક લેટ કર્યા હતા કારણ કે આજ મેં ઈવ્યું દીધ્યું એને વાત પૂછોમાં. રાતી 3 વાગ્યા પાછી લાઇટ ગઈ હતી. મોડી આવી હવે 5-6 વાગ્યા ટુકડી ને એ તો ને ઠંડી ટાઢા થઈ ગઈ અહીંયા તો એકદમની. પણ ઓલી જે મેની ગરમી ને ઉકળાટ હોય ને એ જ થાય તો લાઇટ જાય તો એ ગરમી ઉકળાટ ને થાય ને એટલે મજા નથી આવતી. લાઇટ હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. ઠંડી છે એકદમ વાતાવરણ હોતું એનાથી વધારે. ભાઈની ડોકી અહીંયા હલે છે એ છે ને વાવણીની તૈયારીઓ કરે તો સવારને નોજલું ના વાવણીની તૈયારી ન કરે તો કામ કહેવાય તો મેં થઈ જાય ને પછી પાણી વારવાની તૈયારી. હા એટલે વાત તો સહી એ બધી વાવણી માટે માંડવી માટે જ કહેવાય ને. વાવણી કાલે કરવી બીજું કામ હોય. ભગવાન દયા છે તો નકર પછી વાટ જોઈ. હા ચલો સાંભળો ને. વાવણી કાલે કરી નાખવાની કારણ કે વાવણી જુઓ મેં થયો ફૂલ પાણી ભરાઈ ગયા હતા ને. રાતે 3 વાગ્યાનો વરો તો કન્ટિન્યુ હવારી 8-9 વાગ્યા સુધી વેરી હો. ખેતરમાં ફૂલ પાણી દેખાઈ ગયા હતા ને વાવણી જેવું ફૂલ મેં થેગો એટલે વાંધો નથી. ગોરાણી સાઈડ મેં જેવું કંઈ હે જ નહીં હતા અને ઠાવકો હોય મેં તે ભાઈ કહેજો કે જો ઠાવકો રહ્યું વાતાવરણને પાછો મેં પોરો દીધો તો કાલે કદાચ વાવણી જોડીએ અહીંયા ને. રાહુલ રવિ બે છે ને નોજલું કારણ કે માંડવી એવી તો પછી ન ટાઈમ એટલું જોડે તો આટલું છે નોજલુંના સાપડાના તેમાં ગ્રીસ કરે છે. ગ્રીસ કે ઓઇલ? ગ્રીસ નહીં ઓઇલ. હા ઓઇલ કરે ઓઇલિંગ તે જરાક અમારે છે ને પછી ભૂખી નથી લાગે. નાટા અને સોનલબેન ગરમા ગરમ રોટલી કરે ને તે બે જાય બપોરા પાણી કરે હાલ હાથું તો ઝટકે. જો આ છોકરા એટલું બધું કામ કરે છે. હાથું તો જુઓ એવો કામ બહુ કામ ન હોય તો ખોલફીટ નું કામ કરે પડ્યું. કેટલી કર્યું સર તારે રોટલ્યું? કેટલી કર્યું રોટલ્યું? 2 ઓકે હાલો તો આપણી મસ્ત મજાનું માખણ કાઢી લઈએ. આપણો રોટલો સરસ મજાનો માખી નાખીએ. જો માં હે ને તો અહીંયા માખાઈ ગયો રોટલો ને અહીંયા મારા માટે હે ગવારનું રોગું શાક. તીખું ને બહુ મોરું નહીં કારણ કે અહીંયા તીખું શાક એટલે બધા માટે અલગ કર્યું, મારા માટે અલગ કર્યું. તો બપોરા પાણી કરી લીધા ને વારા ફરતા હે ને અમે બપોરા પાણી કરી લીધા ને તો મમ્મીને વિસો બે હુવેરિયા. મારી મમ્મી તો એમાં હુવેરિયા દોરી હાથમાં ને એ કોરને સાઈડ તે રવિ જોવા ગયો ને તો વારા ફેરતા બધા રવિ કે ઓહો માની સુઈને હે જોયા જોઈ કે જોવો ને તો એને હિસકાવતા હુવેરિયા તે બધા વારા ફેરતા જોવા જતા કે માં કી હુવેરી. એક હાથમાં દોરી હે રોગો હાથી ઘરે હલે ને હુવેરિયા ને નાખોડો સાંભળે ને. ગરમીનું તાપમાન અત્યારે તમે મારા મોઢા ઉપર જોઈ શકતા હે એટલો ઉકળાટ થાય કારણ કે બારીથી પવન જાય પણ તો એ જે મેં થવાનું છે ફૂલ કારણ કે એટલો ઉકળાટ ને એટલી ગરમી છે ને વાત પૂછોમાં. ને હાજી હે ને રાહુલ ને રવિ બે મેળી ઉપર સુતા હતી. તાપોડે મેન સાટા પડ્યા અહીંયા આવ્યા હતી હેઠા વાત ન પૂછો એવી રીતના ને એને ધડકાન ગોદડા જે આમાં બારોબાર કીક આન ફૂકા બધા ને હે ને મારે જરી જિંદગી મેપ લેવાનો વિચાર છે
ને થોડું ઘણું વિડીયો એડિટિંગ બાકી હેત કરલા તો હવે મોડી ઉઠી હેઠ 9:30 ઉઠી એટલે એટલો વાંધો નથી. મેં વરતો તો એની રીતના, વિશાલ રમતો તો એની રીતના, બધા રમાડતા હતા. હું સૂતી હતી તે નીંદર થઈ ગઈ હવારી બપોરની વાંધો નથી. અટાણે આવે તો 2 કલાક લેલી, અટાણે ઓલરેડી 2:30 થવા આવ્યા. ત્યારે 5 વાગ્યા સુધી અહીં કંઈ કામકાજ જેવું હે નહીં. જો ઓલો ઉઠીએ હતા હુવા તો દીહે નહીં. હાલો તો અત્યારે વાગી ગયા છે 5:30. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 5:30 ને મારી મમ્મીએ બનાવી છે, તો મમ્મીએ બનાવી છે બાજરાના લોટની રાબ. હાલો બધે ખાવા માટે ને વિશ્વ અહીંયા ને નીંદરડી કરીને ઉઠે ગો, બે મામા રમાડે. એ વિશુ તારે રાબ ખાવી? તારે ખાવી રાબ? કરીને છે ને લાઈટ બપોરની 1 વાગ્યાની આવીને તારની ગઈ ને, પણ મેનો ઉકરાટે છે એવો ને એવો થાય. હજુ ફૂલ મેં થવાનું હે. તમારે વાવણી વેલારી કરવી તો કરી લીધો ને, કારણ એટલો ટાઈમ દેવાનો ને એ મને પાકા ખબર હે. હા એવી હું આગાહી કરા ને હે ને. વિશુ ઉઠે ગયો તો 1 વાગ્યા નીંદર કરતો હતો, પાછું 2 વાગે ઉઠ્યો હતો, પછી 2 વાગ્યાથી કન્ટિન્યુ હેટ ઉઠ્યો. અટાણે 4:30 વાગે, પછી 4:30 વાગે ઉઠ્યો ને પછી નવરા દીધો મસ્ત મજાનો. હાલો તો અત્યારે વાગ્યા છે 4. વિશાલભાઈ મસ્ત મજાનો હતો. હેલો, વેરી ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. નહીં પણ ઈ વ્લોગમાં બધાનું સ્વાગત છે. કારણ કે કાલે કંઈ ખાસ વ્લોગ મેં શૂટ નથી કર્યો. આજથી વ્લોગ કન્ટિન્યુ કરો, બીજા દિવસની બપોર પછી 4 વાગ્યાથી. તો ઇવનિંગના 4 વાગ્યા અત્યારે ને વિશાલ 2 વાગ્યાનો હતો ને ત્યાંથી કન્ટિન્યુ હતો. ને આજે સવારે હે ને થોડું ઘણું મેં આવે ગયો હતો, એટલે સવારમાં વાવણી ન થઈ. નકાજ સવારમાં વાવણી થઈ જાત, પણ રાતે 4 વાગે હે ને સવારમાં મેં ઠાવકો રોગો આવ્યો ગયો. ભરે પાછું પાણી દેખાઈ ગયું હતું ખેતરમાં. તે અત્યારે બપોર પછી બપોરનો તડકો ધૂમ એવો ને એવો હે. 4 વાગે ગયા ને અત્યારે આવે ટ્રેક્ટર વાવણી કરવા હાટું છે ને. તો મમ્મી સોનું બે હે ને વાવણીની તૈયારીઓ કરે ને એ પેલા હે ને અહીંયા ટાંકાને કુંડાને ભરવાના. તે સોનલ ઠલાડે લાઈનું જવામાં થાય વાવણીની તૈયારીઓ. વાવણી કરવાની હે સારું ને બધું કામકાજથી ભેગું. જો વિશુ 2 વાગ્યાનું હતો ને ત્યાં ઉઠ્યો નથી. મારે જવું હતું ગામમાં હાલે ને, સોમવાર હતી રાણીયાઈને મંદિરે, કારણ કે મારે હાલીને જવાનું હતી. તે વિશ્વ જે ઉઠ્યો ને તો વાવણી કરવા ટ્રેક્ટર આવે ને મેં કીધું અમે વિશાલને રાખીએ કે 2 વાગ્યાનો ઉઠ્યો ને તે આગળ ઉઠ્યા ખરી. અહીં તમારે ગામમાં જતા ખાલી 15 થી 20 જ મિનિટ થાય હાલીને જતા ને હાલીને જવાનું હોય. એ હાટું થોડુંક આરાહી કરવાનું, થોડુંક એમ થાય કે જઈ આવા. તો વિચાર હે જવાનો. ઉઠે ઠીક ને પછી ઉઠે ને 2 કલાક રમે લે તો 5-6 વાગે જાય. ને પાછું રિટર્ન આવવામાં એવું હોય કે રાહુલભાઈ ગયો મરસા દેવારાણા. આ છવારી છે ને બધા ઉતારતા હતા. એ મરસા 10 વાગે મરસા ઉતારી લીધા. તે આખાઈને જ ઉતાર્યા, મોટા જે થયા હતા સડાવ એ ઉતારી લીધા. તે 7 બાસકા થયા. તે રાહુલ દેવા ગયો ને રવિભાઈ ગયા ને જોબ ઉપર. તે આગળ આવી છે 5-6 વાગે ને રાહુલ મરસા દેને આવે ને તો મેં કીધું પાછો રિટર્નમાં હોઈ ગયા તો તેડે જાય. અને ગરમી હજે એવી ને એવી છે. હમણાં તમને બ્લોગમાં હે ને મારું ગરમીનું બહુ સંભળાય છે, કારણ કે મણી થાય એવી ને અહીંયા આ સાઈડ જોઈને ઘર છે એટલે ખુલ્લો પવન આવે નહીં. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 6 ને અમે બેબીનું જઈએ ગામમાં. વિશ્વ હવે ઉઠ્યો, કારણ કે 2 થી 4:30 વાગ્યા સુધી નીંદર કરી એટલે એવું હોય તો નહીં, પણ રમીએ તે રમતો મૂકીને જઈએ. અહીંયા ગામ સુધી 10 થી 15 મિનિટનો રસ્તો છે. જે આવીએ ને પાછું રિટર્નમાં કામ કરીએ હે ને કાકાના છોકરાને ફોન કરીએ તેડવા તું કે પછી રમતો અહીંયા તો આવીએ. રવિ ને રાહુલ ભાઈ તો છે ને નકડો રે, પણ તો એ રવિ તો બાઇક લઈને ગયો. રાહુલ હોત તો ગાડી હેઠી કાકાની બાઇક લઈને તેડે જાત. ફાઇનલી 15 થી 20 મિનિટનો રસ્તો કાપી એકદમ સ્પીડમાં ને અમે પૂગી આવી મંદિરે. 5
ને 44 મિનિટ નીકળી હતી 6 ને 4 મિનિટ થઈ. ફાઇનલી 6:30 વાગે અમે પૂગી આવીએ પાછી ઘેર. મમ્મી ને વિશુભાઈ હજે અમારું મોનું લે તમે ચિંતા જોવો જરા કે આ બા દીકરો બેતે જો બાગડો થયા હતી. હે વિશુ દીકરો બેતે જો બાગડો થયા. આઈ કરાય આંજણ આઈ કરાય અટાણે એ મને થાય હુએ જમ હા લેઠે ગાડી રોતો ને તોય મને માકીએ જટ તું પોરો ખાઈ લે 2 મિનિટ તો એને લે અરે તમે નાસ્તો લીધો નકર તમે વેલ્યુ પૂગ્યા હતા.